સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગર ખાતે આજે એક વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પોતે શ્રમદાન કરીને ઉમરાવ નગરમાં સાફ સફાઈ કરી હતી. મહત્વનું છે કે આ સ્વચ્છતા અભિયાનમાં માત્ર નેતાઓ જ નહીં પરંતુ વહીવટી તંત્રના વડા પણ જોડાયા હતા. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન પણ આ અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા અને તેમણે પણ સી.આર. પાટીલની સાથે મળીને રસ્તાઓ પર સાફ સફાઈ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સ્થાનિક રહીશોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા અને કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવા માટે અપીલ કરી હતી. વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓના આ અનોખા પ્રયાસને સ્થાનિક લોકોએ પણ બિરદાવ્યો હતો. આવી સફાઈ ઝુંબેશ કરતા રહેવું. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના એક અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે. આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે. આજે પણ ઉમરાવ નગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ કર્મચારીઓ સાથે છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે પણ અહીંયા આમાં રસ લઈ રહ્યા છે. સાથે સાથે મેલેરિયા ન થાય એના માટે, પાણીનો ભરાવો ન થાય એની જાગૃતિ લાવવા માટે પણ એમણે લગભગ આખા શહેરમાં 900 જેટલા કેમ્પ કર્યા છે. એ ખૂબ અભિનંદનને પાત્ર છે. ફરીથી હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ. આજે બાળકો પણ જાગૃત થયા છે. મોદી સાહેબના અભિયાનને કારણે હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા. ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ. ધન્યવાદ.